અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન ઉપર પ્રહાર, તહેરાન સહિત ઘણા શહેરોમાં હુમલા, ઈરાનના નિશાન પર ખાડી દેશોના અમેરિકાના સૈન્ય ઠેકાણા, પશ્ચિમ એશિયા સહિત દુનિયાભરમાં હવાઈ સેવાઓ પ્રભાવિત, અમદાવાદ એરપોર્ટ ઉપર T1 અને T2 ટર્મિનલ ઉપર હેલ્પ ડેસ્ક કરાયા કાર્યરત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામોનું આપ્યું અલ્ટિમેશન. ઈરાન અને ખાડી દેશોના ઘટનાક્રમ ઉપર ભારતે વ્યક્ત કરી ચિંતા. દરેક પક્ષોને ધીરજ રાખવા કર્યો અનુરોધ. સંવાદ અને કૂટનીતિના માર્ગને ગણાવ્યું સમયની જરૂરિયાત. સાણંદથી ભારતની ટેક ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, સાણંદ બનશે દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું પ્રવેશદ્વાર. 22,516 કરોડના રોકાણ સાથે AI ટેકનોલોજીના ભવિષ્યને મળશે નવી તાકાત. સાણંદમાં માઇક્રોન કંપનીના સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 900 દિવસમાં ફાઉન્ડેશનથી પ્રોડક્શનની દિશા તરફ ગતિ. આજની શરૂઆત ભારતના ઉજ્જવળ ભવિષ્યનો નાક્ષે પાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, સાણંદ બનશે વિશ્વનું સેમિકન્ડક્ટર હબ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. પ્રતિવર્ષ 1.5 કરોડ દીકરીઓને વિનામૂલ્યે કરાશે રસીકરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. આંધ્રપ્રદેશમાં કાકીનાડા ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ. 20ના મૃત્યુ, 6ની સ્થિતિ ગંભીર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર વ્યક્ત કર્યું દુઃખ. પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી મૃતકના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની કરી જાહેરાત. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ વર્ષની વિજ્ઞાન દિવસની થીમ છે વિજ્ઞાન ઉત્પ્રેરક વિકાસ ભારત. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન.